હે મમ્મી, એક વાત પૂછું તમને? તમે કેમ હમણાં પપ્પા ઉપર બહુ ગુસ્સે થઈ જાવ છો આમ, અને પછી પાછા ઠાકોરજી પાસે આમ બેહીને પ્રાર્થના કરો છો કે હે ભગવાન મને માફ કરી દેજે, હું મારા પતિ ઉપર આજે બહુ ગુસ્સે થઈ ગઈ. કેમ એવું કરો છો? એના માટે એક વાત કહું તને. હા, એક વાત કહું તને. જો એને મેં મારી બહુ ટેવ પાડી છે. પાણીનો ગ્લાસે એને મેં હાથે નહીં ભરવા દીધો. પણ હવે મને એમ થાય છે કે મારી જિંદગીનો ભરોસો નહીં. બરાબર, કાલ સવારે મને ગમે તે કંઈક થઈ જાય તો એને મારી જે ટેવ પડી છે પાણીનો ગ્લાસે એ હાથે નહોતા ભરતા. એટલે થોડું થોડું એની જાતે કરતા શીખે, થોડુંક મારાથી અલગ રહેતા શીખે. બહુ એને મારા પ્રત્યે લાગણી છે. એટલે જો મને કંઈક થઈ જશે ને તો એ મારા વગર જીવી રહી શકે. એટલા માટે મારે આવું કરવું પડે છે અને પછી મને દુઃખ થાય છે. આવું વિચારો છો મમ્મી તમે? આ ભવિષ્યનો વિચાર તમે કરીને આજ વર્તમાન બગાડો છો? આવી રીતે ન હોય મમ્મી. મને ખબર છે તમે અને પપ્પાએ આગળની લાઈફમાં કેટલું સ્ટ્રગલ કર્યું છે, કેટલું કરકસરપૂર્વક જીવન વિતાવ્યું છે, અને હવે ભગવાને આપણને સુખ શાંતિ આપી છે તો તમે શાંતિથી રહો, દરેક પલને આનંદથી માણો. તમે ભગવાને જેટલી લાઈફ આપી છે એને મસ્ત એન્જોય કરો તમે. બરાબર છે? વાત તો સાચી છે તારી. તો પછી હું ભવિષ્યનું વિચારીને મારું વર્તમાન બગાડું છું. આવું મારે ના કરવું જોઈએ. હવે પપ્પા હું ઉપર આવું તમે કરું ગુસ્સો છું ન ને કરો. તોય મને દુઃખ થાય છે, પણ મને એમ કે હું એને થોડું આગળ કરું તો એના માટે સારું. પણ ના, મારી ભૂલ છે. હવે હું એવું નહીં કરું. એ બધું છે ને સમય પર છોડી દેવાનું. હવે હું આનંદથી જ જઈશ. બસ આ સમય બેસ્ટ છે તમારી માટે, તો એને મસ્ત વિતાવો. તારી વાત સાચી છે દીકા, ખરેખર તારી વાત સાચી છે. તે નાના મોઢે મોટી વાત કરી છે. ઘણી સમજદાર છે મારો દીકરો.